બાકી બીજું કઈ નથી. બીજું કે વેવાણ ખોટે ખોટો સમય નો કાઢો હો, સાચું બોલો. હાથ જ કહેવાનું ને વેવાણ. હે વેવાણ બોલો વેવાણ. કર્યાવર પૂરતો કરો છે ને વેવાણ? પૂરેપૂરો કર્યા વર કોઈ પૂરેપૂરો. એમ તો જો તમને જોતા તમારું રજવાડું જોતા લગભગ કઈ ખામી નહીં હોય કા બેટા? લાગે છે તો ખરા એવું. કર્યાવર તો લગભગ પૂરો તો છે. પૂરેપૂરો વેવાણ. ફ્રીજ લીધું? લીધું ને વેવાણ. સેટી છેટી પલંગ પલંગ ટીવી લીધું? ટીવી એ લીધું વેવાણ. કયું ટીવી લીધું? એક એક આ છોકરી કઈક નામ દેતી હતી કે એલઈડી કઈક એવું કહેતી હતી. મને કઈ યાર એવું ઓલું તું બધું કહેતી આવડે હતી. નહીં વેવાણ. ઓલું ભાભી ઓલ ભીતમાં ચોટી જાય એની વાત કરે છે. હા ભીતમાં સોટી જાય સાચી વાત. હા ઈ લીધું? હે મહેમાન ઓતરાય બહુ જાય સાઈડ કા. રોયા રોય કરે ને એમાં આ ઈ વેવાણ એલઈડી ભીતમાં સોટી જાય. માં ચોટી જાય. રિમોટ લીધું? એટલે વેવાણ ટીવી આવ્યું હોય તો ભેગું રિમોટ તો હોય જ. હવે રિમોટ ને શું કરવું છે ન્યા? તો વેવાણ આ મારી કોઈલ રિમોટ જેવી જ છે. ટીવી સામો બેહે એટલે મને ફટાફટ ચેનલ બદલવા. રિમોટ ની શું જરૂર છે એમ? તો એ તો દેખાય જ છે વેવાણ. હોય તો કાઢી લેજો તમ તાર કા ભાભી. થોડો ઘણો સમજી લે તું હવે. કાંઈ વાંધો હા. નહીં. હું તો મને તો ટિફિન નું યાદ આવે. ટિફિન મૂક્યું તારે દાડીએ જવાનું હોય ને ન્યા. દાડી આપણે ક્યાં આવે છે? પણ વેવાણ આખો કર્યાવર મૂકી હા. તમને ટિફિન કેમ યાદ આવ્યું વેવાણ? યાદ નથી આવ્યું. આ તો તમારી દીકરી હાટું અમે કહી છે અને હારા હાટું કહી છે. આમાં રજવાડું જોઈ લ્યો, ફરતી બાજુ નજર નાખી લ્યો. હે ઓલો અમાર રજવાડામાંથી એક જણા નોતરું આવે તો એક જણો જમ્યા આખા ઘરનું ભરતા બધાયને થઈ જાય ને. એમાંય મોટા મોટા ડબરા હોય તો હાંજે જમવાનું થઈ જાય. એટલે વેવાણ તમારે કેટલા ખાનાનું ટિફિન જોવે? માણસે તો 10-15 ખાના વાળું તો મૂકે હો ભાભી. તમારા રજવાડામાં મળે છે વેવાણ? એનો તો સ્પેશિયલ ઓર્ડર દેવો પડે. મળતું તો અટાણ ક્યાંય ન હોય. તો કાંઈ વાંધો નહીં વેવાણ. જે કાંઈ હોય ઈ તમારા રજવાડામાં બનાવી દેજો. અમે અહીંથી જે મુદ્રા પૈસા જે કાંઈ થતું હશે શાંતિને જે કાંઈ અમે મોકલાવી અમાર દેવું. પૈસા ભૂખ નથી હો વેવાણ. અમાર પૈસા ભૂખ નથી. અમે અમાર રજોડામાં બનાવી લઈશું તમ તારે. એવી મીઠી નો મારો બાપા અમાર નથી જોતું. વેવાણ પૈસાની વાત ના, ના. નથી. અમારે અહીંયા રજવાડામાં મળતું નથી. તો કોયરું કરો. મારું ટિફિન છે એ બરાબર છે. આ તારું ટિફિન બરોબર છે. બરાબર ને આપણે નવું લેવું નથી. અને વેવાણ તમારી દીકરીને સોખી શિખામણ આપી દેજો કે જો તમારી દીકરી ત્યાં આવે એટલે નોખું થવાનું નામ ન લેવું જોઈએ. અમારા રજવાડામાં નોખું થવાનો રિવાજ નથી. એવો વિચાર નહીં કરે વેવાણ. વેવાણ 71 પેઢીથી બાજી જો પાળિયા થઈ ગયા પણ હજી નોખા નથી થયા. એટલે તમારી દીકરીને સમજાવી દેજો. ના ના વેવાણ. અને રોવામાં ચૂપ થઈ જાવ. અને આવીને દીકરી થઈને રહે ને તો હું સાક્ષાત કૌશલ્યા થઈને રહીશ. માં કૌશલ્યા. અને આવીને જો જરા પણ હોવ પણ દેખાડશે ને તો પછી મને કોકિલા થતા વાર નહીં લાગે. ના ના વેવાણ એવું દી તમારે નહીં આવે. એમ નહીં આવે. સારું વેવાણ તો જાજી વાતના ગાડા ભરાય. જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. હા ટિફિન તો આનું જ બરોબર છે હો. આપણે નવું નથી લેવું કાંઈ હવે. અહીંયા બને ને હું ખોટો ત્યાં ઓર્ડર દેવો. ના ના કાંઈ વાંધો નહીં વેવાણ. વેવાણ ઠંડી નથી તમારા રજવાડામાં બહુ કા? ના ના ઈ તો આ લાઈટું ની હિસાબે વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. ઉતારે તો વેતા પૂજા પંખા. રોતા આવજો નહીં. વેવાણ. હા એમાં રોવાના શું હોય? હજી ત્યાં આપણે ફોટા પાડવા, શૂટિંગ ઉતારવા, ફોટામાં ઓગરા આવે ખોટા. આ બધું કરિયાવરમાં દેવાનું છે ને આમ ઢેલું ને મોરલા ને એવું બધું. હે વેવાણ તમને ઢેલું ને મોરલા દેખાય છે વેવાણ. ઈ તો વિચાર કરો કે મેં મારી દીકરી આપી છે. તે દીકરી આપી તો કઈ નવાઈ નથી કરી. લ્યો એટલે વેવાણ તમે એ તો રીત રિવાજ પ્રમાણે દીકરી દેવી પડે. દીકરી દીધી છે. તમે અમે કઈ વેસાતી નથી લઈ જતા. વીટીયુ ને દોડો છો, કરિયાવર ને દોડો છો વેવાણ. ઈ તો જોવો કે હું મારી દીકરી આપી તો છું. દીકરી હાર કરિયાવરે આવે ને. હા વેવાણ. હા ને ઈ તો ખાલી અમે જોઈસી હારું પહેર્યું છે મોરલા હા ને. ગાય દિવસો તો વાસરું ભેગું આવે ને. હા વેવાણ. હા કાંઈ વાંધો નહીં. સારું વાંધો નહીં. જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય હનુમાનજી મહારાજ. જય હનુમાનજી મહારાજ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. દીકરા હવે આ અંતર વિહોણા આત્માને હવે કોણ સમજાવે કે દીકરા તમારી ને મારી લેણ દેણ પૂરી થઈ છે. સગુણાબા લીલા તોરણના માંડવાની હેઠ દીકરા જનેતા અને દીકરીને અડગો પડવાનો સમય આવ્યો.
દીકરા તારી વિદાય ને પલવાર ની અંદર માંડવો મેલી મયર નું માંડવો મેલી પ્રીત નું પાનકર ઓઢી પલવાર ની માલી પર પરાયા કરીને હાલા જવાના છે દીકરા લીલુડા માંડવા હેઠ બાજોઠ ઉપર બેઠા છો ત્યારથી દીકરા તારી જનતા તારા આમો મીઠ માંડીને જોવે ને ત્યારથી તારા આંખની અંદરથી શ્રાવણ ભાદરવાને જેમ દળ 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 આહુડા પડી જાય છે શું કામ ને મારી સગુણા આટલા હૈયાને વલાવે છે શું કામ ને આટલા દલડાને વલાવે છે હાય રજપૂતાણી ખ્યાલ કરજો કે માતા મિડલબાઈ પિતા અજમલ રાયના કુંવરી છો દીકરા અહીંથી વિશેષ પણ તમે એક રજપૂતાણી છો અને રાજપૂતનું સંતાન કોઈ દિવસ રડતું રૂડું લાગે નહીં સગુણાબા દીકરા હું જાણું છું કે શું કામ મને માંડવાની હેઠ તારા આંખની અંદરથી આહોડા પડે છે કે દીકરા એક માંડવાની હેઠ તને જવતલિયા વીરની ખામી રહી ગઈ છે હું કરીએ મારી સગુણા આ તો વિધિના લખેલા લેખ છે લેખની માથે મેખણવાના આપણે કોણ ભાગ્યમાં હોય હવને ભોગવવું પડે છે દીકરા એટલે સગુણા કરમે નીકળો કિરદાર હુનર કરુણે હજાર છઠ્ઠીના કોઈ દિવસ ચૂકે નહીં ઈ તો આખરની અંદર આડા ફરાય દીકરા હવે મારા બાળ મેલી મયરિયાની વાટ દીકરા હાહરિયા જાજો સસરાને દેખીને જીણા ઘૂંઘટ તાણજો હાહુની સામે જીણા બોલજો નણંદબાને દેખી દીકરા ચોપાટો માંડજો તારી જનતા તને દીકરા એટલું કહે છે કે તારે જવતલના હોમના હાર માડી જાય એની ખામી તો રહી ગઈ પણ ત્યારીડાને વિરાસમાન માનજો અને દીકરા ક્યારેક તો દીકરા એવા દિવસો આવશે કે હારિયાની અંદર તારી જન્મની દેનારી તારી જનની તારી પાસે નહીં હોય દીકરા તારી જનતા તને દીકરા માંડવાની હેઠ દીકરા યાદ આપે છે એવી જ દીકરા તને પિંગલ ગઢની અંદર તારી અપાકની માતા મિનલબાઈ તને યાદ આવશે તેથી દીકરા તારી પાસે તારા માવતર નહીં હોય સગુણા માવતરને મેલીને દીકરા પારખાનાને પોતાના કરવાના છે હો દીકરા અને જગત આખો દીકરા દીકરીને સાપનો ભારો કહે છે પણ દીકરા દીકરી સાપનો ભારો નથી દીકરી તુલસીનો ક્યારો છે પણ ઈ પાય જતન કરી ઉછેરી દીકરા સગુણાબા મારા બહાર કોક કવિ એટલે લખીને કીધું ને છે કે દીકરીને ગાયને લાડો દોરે ત્યાં જાય સગુણાબા કદાચ જો મીરાનો ભગવાન બની ગયો હોય કુંવરબાઈના મામેરા પૂરી ગયો હોય જો નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ગયો હોય ને મારી રાજકુમારી તો એક દી તારો વીર પણ જરૂર બની જાય અહીંયાની અંદર હિંમત ધરજો મારો રામ બાઉ લખે વાળું છે દીકરા અને સગુણા એટલી વાત યાદ રાખજો કે હાહરિયાની અંદર જાવ છો ને દીકરા ક્યારેક તો એવા દિવસો આવશે હારા નરા પસંગ આવશે દીકરા તારી હાહુ દેરાણી જેઠાણી નણંદના મામેરા આવશે તેથી મારી સગુણા માંડવાની હેઠ તારા મામેરા આવે નહીં ને તો ઓછું લગાડીશ એમાં કારણ કે તારા મામેરા લઈને કોણ આવે મડીનો ચાયો વીરો તો નથી તો દીકરા તારા મામેરા કોણ માંડવાની હેઠ પૂરે અને ઈથી વધારે તને વાત કરું ને
કે સુખના વાદળ વંટોળાને વયા જાહે પિંગલ ગઢની અંદર ઘેર અંધારી રાત તારી માથે રહે દીકરા. અને દીકરા ક્યારેક તો એવો કાળ મુખો કપરો દી આવી જાય કે તારી હાઉ દેરાણી જેઠાણી નણંદ તને ક્યારેક તો એવું કપરું વેણ બોલી જાય, માઠું વેણ બોલી જાય કે સગુણા બાઉ તમે તો નફાય છો. તેથી પિંગલ ગઢના ખૂણાની અંદર જઈને બેહોડા પાણી લઈ જાય, પણ જોજો ઓ પોકરણ ગઢના હિમાળા હમુ મીઠ નો માંડી. કારણ કે દીકરા જો પોકરણ ગઢના કાંગરા હમુ મીઠ મંડાઈ જાય ને તો તમારા માવતરને વખડા ઘોરવાનો વારો આવશે. જે લાજનો ઘૂંઘટો તાણીને જાશો, આ ઘૂંઘટાની અંદર તુવર કુળની આબરૂ લઈને જાવશો એટલો ખ્યાલ કરજો સગુણા. અને જ્યાં સુધી પોકરણ ગઢનો હિમાડો પૂરો થાય નહીં ત્યાં સુધી ઘૂંઘટો ઉગાડીને જોતી નહીં. કારણ કદાચ મારી સગુણા જો ઘૂંઘટો ઉગાડીને જોવાઈ જાય તો મયરની મમતા મેલાહે નહીં, આ વાંજણી મીણલબાઈની મમતા ભૂલાહે નહીં. માટે દીકરા પોકરણ ગઢના પાદરની અંદર હાર વેડના વેડલા રાજ વેશે એમાં તમારી જનતા તમને વણાવા આવે. હાલો દીકરા, પણ જતી વેળાએ જે પણ દલડાની વાતો છે મનડાની વાતો છે તમારી જનતાને કહેતા જાવ. નાણું તો હાહરિયામાં આઢળા એક પગની અંદર પથરાય પણ માંડવાની હેઠા ઉટાણું નહીં મળે. માટે દલડાની વાતો કરો, મનડાની વાતો કરો સગુણાબાઈ. પણ લીલી લીલી હોય જો ને લીંબડી, અરે રે એની શીતળ હોય જો ને સાય. પણ ભાઈ એ ભાઈ મને ને પવારીએ, અરે રે જેની બેની મરને દસ જાય ના મારી સગુણા પણ જેના એ જેના નાને પણ મામા ઉતર મરે, અરે રે એને ચારે દેશના વાવા. હિયાજી કરી હે કહું ને માતા મારા સાંભળો ને, હે કરું મારા દિલડાની હું તો વાત કરું, મારા રુદિયાની હું તો પિંગલ ગઢ મોજા એવા મારા હરે હે કર મેરે ગોર દેવ ફૂલા રે પડા. એ મારા કાળજડાના કટકા મારા આંખના રમના આવા વિલાપ ન કરાય દીકરા. જાવ હારે સીધા મારા